હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 5 ની અંદર અભ્યાસ કરતા મારા આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે મોબાઈલ કોમ્પ્યુટિંગ એન્ડ નેટવર્ક MCN, એના વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આજે આપણે વાત કરવાના છે. યુનિટ વાઇઝ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બધા જ અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું. આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બધા છે એ બધા જ તૈયાર થઈ જશે તો આખું પેપર્સની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો અને પાસ તો 110% થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમિસ્ટર 5 માટેનું અને ડીડી સેટ બંનેનું ભેગું ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આપણા ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ડીડી સેટની આપણી એક ઓનલાઈન બેચ ચાલુ રહી છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાંથી તમે ઓનલાઈન કોર્સ પરચેસ કરીને પણ તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને લાઈવ લેક્ચરની અંદર જોઈન થઈ શકો છો. વધુ ઇન્ફોર્મેશન માટે મને કોન્ટેક્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે MCN જે સબ્જેક્ટ છે એના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તો આ બધા જ ક્વેશ્ચન યુનિટ વાઇઝ અહીંયાથી હું તમને પ્રોવાઈડ કરું છું. તો પહેલો યુનિટ 10 માર્ક્સનો છે, એમાં તમારે ડિફરન્ટ મોડ્સ એન્ડ નેટવર્ક કોમ્પ્યુટિંગ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. સેકન્ડ ક્વેશ્ચન છે ક્લાયન્ટ સર્વર નેટવર્ક શું છે અને પેર ટુ પેર શું છે, ડિફરન્ટ પણ પૂછી શકે છે. પછી ડિફરન્ટ બિટવીન ક્લાયન્ટ સર્વર નેટવર્ક એન્ડ પેર ટુ પેર નેટવર્ક મોસ્ટ આઈએમપી છે. ક્લાયન્ટ સર્વર નેટવર્ક અને પેર ટુ પેર P2P એક્સપ્લેન OSI મોડલ 100% પૂછાશે. TCP IP પ્રોટોકોલ શું છે એ સમજાવવાનો છે. એક્સપ્લેન કમ્પેરિઝન ઓફ TCP IP એન્ડ OSI મોડેલ. ઓકે, અને વોટ ડેટા ટ્રાફિક ઇન નેટવર્ક, આ વસ્તુ તમારે સમજાવવાની છે યુનિટ નંબર 1 માં 10 માર્ક્સની અંદર. તો આટલા 10 માર્ક્સ મેળવવા છે તો આટલા ક્વેશ્ચન પરફેક્ટ કરી લેશો તો તમે પરફેક્ટલી ઈઝી માર્ક્સ મેળવી શકો છો. અને સારા એવા માર્ક્સ મેળવવા માટે બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. યુનિટ નંબર 2 18 માર્ક્સનું ચેપ્ટર છે. ડિફરન્ટ પ્રોટોકોલ્સ એન્ડ OSI લેયર મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન ડિફરન્ટ બિટવીન ARP એન્ડ RARP. પછી રાઉટિંગ શું છે, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ રાઉટિંગ, એક્સપ્લેન IPv4 એન્ડ IPv6 ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 એન્ડ 4. ડિફરન્ટ પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, અથવા ઇન ડિટેલ્સ પણ શોર્ટ નોટ પણ પૂછી શકે છે. એના પછી એક્સપ્લેન SMTP POP3 IMAP પ્રોટોકોલ સમજાવવાનો છે. ડિસ્ક્રાઇબ સબસ્ક્રિપ્શન એન્ડ સુપર એન્ડ IPv6 સાથે સમજાવવાનું છે. ડિફરન્ટ બિટવીન બંનેનો તફાવત પણ પૂછી શકે છે. તો આ બધા જ ક્વેશ્ચન કરી લેવાના છે. 18 માર્ક્સના ચેપ્ટર છે એટલે પાસ થવા માટે ઇનફ ચેપ્ટર છે, ખાસ કરી લેજો. ઓકે, એના પછી યુનિટ નંબર 3 ની અંદર ઇવોલ્યુશન ઓફ મોબાઈલ કોમ્પ્યુટિંગ શું છે, ક્યારથી આપણે અસ્તિત્વમાં આવ્યું અને કઈ રીતે એનો ડિવાઇડ ડે બાય ડે યર બાય યર એમાં અંદર ઇન્ક્રીમેન્ટ થતું ગયું એ સમજાવવાનું છે. પછી 3 ટાયર આર્કિટેક્ચર ઓફ મોબાઈલ કોમ્પ્યુટિંગ વિથ પ્રોપર ડાયાગ્રામ સાથે સમજાવવાનું છે. પછી ટાઈપ ઓફ નેટવર્ક્સ અવેલેબલ ઇન મોબાઈલ કોમ્પ્યુટિંગ એન્ડ એક્સપ્લેન ઈચ ઇન ડિટેલ ટર્મ સાથે સમજાવવાના છે. પછી ટાઈપ્સ ઓફ મિડવેર એન્ડ ગેટવે અવેલેબલ ઇન મોબાઈલ કોમ્પ્યુટિંગ એન્ડ એક્સપ્લેન ઈચ ધેર ઇન ડિટેલ સાથે સમજાવવાનું છે. એક્સપ્લેન એપ્લિકેશન એન્ડ સર્વિસ ઓફ મોબાઈલ કોમ્પ્યુટિંગ શું છે, એની સર્વિસ શું છે, એના એપ્લિકેશન શું ક્યાં યુઝ થાય છે સમજાવવાનું છે. અને સિક્યુરિટી સ્ટાન્ડર્ડ્સ ઓફ મોબાઈલ કોમ્પ્યુટિંગ સાથે સમજાવવાનું છે. તો આ ખાસ યુનિટ નંબર 3 આ બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. આ બધાના વીક આન્સર આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે તૈયારી કરી અને બેસ્ટમાંથી બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી યુનિટ નંબર 4 હેન્ડ ઓવર મેનેજમેન્ટ ઇન મોબાઈલ આઈપી, પછી લોકેટેડ મેનેજમેન્ટ ઇન મોબાઈલ આઈપી, પછી રજિસ્ટરિંગ ટર્નલિંગ એન્ડ એક્સપ્લેન ઇન મોબાઈલ આઈપી, પછી DHCP વિથ વર્કિંગ વિથ હેલ્પ નીટ ડાયાગ્રામ એન્ડ એક્સપ્લેન એડવાન્ટેજીસ પણ સમજાવવાના છે. એક્સપ્લેન મોબાઈલ આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલ શું છે સમજાવવાનો છે. સ્ટેપ ઓફ પેકેટ ડિલિવરી ઇન મોબાઈલ આઈપી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ TCP એન્ડ એક્સપ્લેન ઈચ ધેર, દરેક વસ્તુ સમજાવવાની છે. TCP ટ્રાન્સફર
TCP, ઓકે, ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ, અને TCP યુઝિંગ 3G નેટવર્ક્સ ની અંદર, ઓકે. તો ખાસ ધ્યાન રાખશો યુનિટ નંબર 4 માં આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ યુનિટ નંબર 5. તો વાઇડ લેન નેટવર્ક શું છે, લોકલ મેનેજમેન્ટ સાથે સમજાવવાનું, આર્કિટેક્ચર WLAN, ટાઇપ્સ ઓફ WLAN, પછી ઇન્ટ્રોડક્શન ઓફ WPAN, બ્લૂટૂથ શું છે સમજાવવાનું છે, પ્રોટોકોલ સ્ટ્રેક સમજાવવાનું છે, અને 4G 5G અને 6G વચ્ચેનો ડિફરન્સ. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ નંબર 5 ના. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચન યુનિટ નંબર 1, યુનિટ નંબર 2, 3, 4, 5 બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો તો આખું MCN તમારું ક્લિયર થઈ જશે, સારા માર્ક્સ મેળવી શકશો. પાસ તો ઈઝી થઈ જ જવાના છે આ બધા જ ક્વેશ્ચન કરવાથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને લાભ થઈ શકે. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ જોઈન થઈ જશો, અને આવા જ ઇન્ફોર્મેશન વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.